તો ફરી એકવાર ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે, કારણ કે અમૂલ દૂધના ભાવમાં વધારો થયો છે। અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે અમૂલ ગોલ્ડ અને શક્તિના ભાવમાં પણ વધારો થયો છે। આજથી લાગુ પડશે દૂધના ભાવમાં જે વધારો થયો છે તે અમૂલ ગોલ્ડનો 1 લીટરનો ભાવ હવે 70 રૂપિયા પર પહોંચી ગયો છે। અમૂલ ગોલ્ડ 1 લીટરનો ભાવ 67 થી લઈને 69 સુધી પર પહોંચી ગયો છે। અમૂલ ટી સ્પેશિયલ 1 લીટરનો ભાવ 63 થી લઈને 66 રૂપિયા સુધી થયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા બૃંદા રાવલ જોડાયા છે। બૃંદા, વધુ એક મોંઘવારીનો માર, હવે દૂધના ભાવમાં વધારો થયો છે, શું વધુ માહિતી? ચોક્કસથી લવલિંગ, જો વાત કરવામાં આવે તો જે રીતે અમૂલ દૂધના ભાવમાં વધારો થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોની પર માર પડી રહ્યો છે। આપણી સાથે લોકો છે, તેમની સાથે વાત કરીશું। સર, જે રીતે દૂધના ભાવમાં વધારો થયો છે, શું કહેશો? ખાસ તો વાત કરીએ જે મોંઘવારીનો માર વધી રહ્યો છે દિવસે દિવસે, શું કહેશો? આ વોરના કારણે મેડમ દરેક વસ્તુમાં ભાવ વધારો તો થવાનો છે, અને આ વોરની અસર ભારતમાં 2-3 વર્ષ સુધી દેખાશે। ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, પ્રોડક્શન ખર્ચ મોંઘું થવાથી ગવર્મેન્ટે છૂટકો જ નથી, ભાવ વધારો કરવો પડશે। ને આપણે પહેલા જે ભાવ હતો ને અત્યારની જો ભાવની વાત કરવામાં તો પહેલા કેટલી દૂધની થેલી લેતા હતા અને હવે કેટલી લઈ રહ્યા છો? એમાં કોઈ ફરક નથી પડતો। જે વપરાશ છે એમાં બહુ તો તમે 10-20% કાપ મૂકી શકો, બાકી કોઈ ફરક પડતો નથી। અને હું પોતે બિઝનેસમેન છું કે એમાં પ્રોડક્શન કોસ્ટ વધવાથી રેટ તો વધવાના જ છે, અને આ વોરની અસર ભારતમાં હજી 2-3 વર્ષ સુધી દેખાશે, મારું માનવું એમ છે। પેટ્રોલ, ડીઝલ ભલે અત્યારે ગવર્મેન્ટે વધારે નથી, પણ ભવિષ્યમાં વધવાની આશા છે જ, ચાન્સીસ છે જ, અને એના કારણે દરેક વસ્તુમાં મોંઘવારી તો થવાની જ છે। અંકલ, શું કહેશો? જે રીતે ભાવ વધી રહ્યા છે તો એને લઈને કઈ રીતની અસર જોવા મળી રહી છે? કારણ કે એક બજેટ ખોરવાતું હોય છે અને દૂધ એવી વસ્તુ છે કે જે જરૂરિયાતની વસ્તુ છે। આમાં શું છે કે અત્યારની કન્ડિશન પ્રમાણે વર્લ્ડ વાઇડ આ વોરની અસર છે, તેલને લીધે જ આ બધું થઈ રહ્યું છે, અને ઓવરઓલ તો આપણે બધાએ બેર કરવું જ પડશે। અને પ્રાઇમ મિનિસ્ટરે જે કીધું છે કે તમારે પોતે આનું ધ્યાન રાખવાની જરૂર છે, તો એ જરૂરી છે અત્યારની કન્ડિશન પ્રમાણે। ચોક્કસથી ખાસ તો જો વાત કરીએ તો જે રીતે દૂધના ભાવ છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે। હાલ અમે અમૂલના સ્ટોર પર છે કે જ્યાં આંગળી આપ જોઈ શકો છો કે સવારથી જ જે લોકો જે રોજિંદા જરૂરિયાતની વસ્તુઓ પ્રમાણે જે દૂધ, દહીં કે તમામ વસ્તુઓ જે છે તે લેતા હોય છે। આપણી સાથે ગૃહિણી છે, તેમને પૂછીશું જે રીતે દૂધના ભાવ વધ્યા છે, ખાસ તો જો વાત કરીએ અમૂલ ગોલ્ડની વાત કરવામાં આવે તો જે ભાવ વધારો થયો છે ગૃહિણીના બજેટ પર કેવી અસર જોવા મળશે? બહુ ભારે અસર થવાની છે, અને એવરી ટાઈમ દર 6 મહિને વર્ષે આવી રીતે ભાવનો વધારો લાયા કરે એ દરેક મધ્યમ વર્ગના લોકોને તો બહુ જ ભારે પડવાનું છે। અને ફેમિલી બજેટ આખું ખોરવાઈ જાય આના લીધે। ઓલરેડી બધી વસ્તુઓ મોંઘી થઈ જ રહી છે, એમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ બી મોંઘી કરતા જાય તો બહુ ડિફિકલ્ટ થાય મીડિયમ વર્ગ। આના લીધે આપ પહેલા કેટલી દૂધની થેલી લેતા હતા અને હવે જો વાત કરીએ તો કોઈ ચેન્જીસ આવ્યા છે ખરા? જો નેસેસિટી તો બધાને રોજ હોય જ છે, એટલે એમાં માણસ ક્યાંય કાપ લાવી નથી શકવાનો, પણ જે સાવ નીચલા સ્તરના લોકો છે એ બધા બિચારા જે વાપરતા છે એનાથી ઓછું જ વાપરવાના છે। ચોક્કસથી ખાસ હું જો વાત કરવામાં આવે તો જે રીતે અહીંયા આગળ અમૂલના જે સ્ટોરની વાત કરવામાં આવે, ન માત્ર અમૂલ પરંતુ દરેક જગ્યા ઉપર ભાવ વધારા જે છે તે જોવા મળી રહ્યા છે। આપ શું લેવા આવ્યા છો? અને ખાસ જો વાત કરીએ દૂધના જે ભાવ વધ્યા છે એને લઈને આપનું શું મંતવ્ય છે? દૂધ લેવા આવ્યા છે, અમૂલ ગોલ્ડ છે, આજથી ભાવ વધ્યા એમ કહે છે, તો અમારે મહિને 2 લીટર દૂધ જોઈએ છે, એમાં 4 રૂપિયા રોજનો વધારો થયો છે। ત્યારેથી શું અસર પડશે તમારા બજેટ ઉપર? બજેટ ઉપર મહિને 150 રૂપિયા જેવું વધારે થશે, મતલબ 2 રૂપિયા વધ્યા છે લીટર પાછળ। ચોક્કસથી તો જે રીતે ભાવ વધારો થયો છે તેના કારણે લોકોના બજેટ ઉપર અસર જોવા મળશે, અને જે મધ્યમ વર્ગના લોકો છે તેમના માટે ક્યાંક ને ક્યાંક એક મુશ્કેલી કહી શકાય, કારણ કે જે રીતે રોજબરોજની વસ્તુ છે દૂધ, તેમાં જો ભાવ વધારો થાય તો લોકો માટે એક મોંઘવારીનો માર જે છે તે ફરી એક વખત લોકોને સહન કરવો પડશે। અને ખાસ જો વાત કરવામાં આવે તો દૂધ એવી વસ્તુ છે કે જે રોજિંદા વપરાશમાં ઉપયોગમાં લેવામાં આવતી હોય છે, અને જો તેમાં પણ ભાવ વધારો કરવામાં આવે તો જે લોકો છે તેમના બજેટ ઉપર ચોક્કસથી અસર જોવા મળશે। જી બિલકુલ બૃંદા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા